કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનો છે પતલી સેવનો સરસ મજાનો ડ્રાયફ્રૂટ વાળો શીરો। બદામ લીધા છે, કાજુ લીધા છે, એકદમ ફરમેસીમાં આવે એ લીધી છે પતલી, અને આપણે મસ્ત મજાનું ઘીમાં લચડ પચડ શેકવાનું છે। કેવી રીતે બનાવવાનું છે એ હું તમને પૂરું બતાવું છું। મિત્રો, તમે સોજીનો શીરો, ભેળનો શીરો ખાધો હશે પણ આ બહુ જ સરસ બને છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ મને એક લાઇક કરજો। આપણી ચેનલની અંદર તીખી વસ્તુ વધારે હોય છે, પણ ક્યારેક ક્યારેક સ્વીટ ખાવાની ઈચ્છા થઈ જાય એટલે હું જરૂરથી બનાવું છું અને વિડીયો તમારી જોડે શેર કરું છું। બહુ સરસ બનાવશું આપણે આજે પતલી સેવનો, વર્મી સેવનો શીરો લીધી છે। કઢાઈના અંદર આપણે ઘી ગરમ મૂકું છું, 2 ચમચા। ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે સેવ નાખી દેવાની છે અંદર। મસ્ત મજાની ઘીના અંદર આપણે સેવને શેકી લેવાની છે। સેવનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે બદામ અને કાજુ સાઈડમાં ઘીના અંદર શેકી લઈશું। હવે સરસ બધું મિક્સ કરી દઉં છું સેવના જોડે। હવે ચમચાથી થોડી સેવ દબાવવાની। હું ચમચોનો ઉપયોગ કરું છું, મને ચમચો ખાવે છે એટલે તમે તાવીતો પણ લઈ શકો છો। બે મિનિટ સુધી સરસ મજાનું શેકાવા દેશું આપણે। આવી રીતના ચમચાથી થોડી થોડી સેવ હું રાખું છું અને શેકું છું। થોડુંક એવું ન શીખું, પાણી ગરમ રેડું છે। સેવ રૂબી એટલું જ પાણી નાખ્યું છે, વધારે હું પાણી નથી નાખતી। સરસ મજાનું પાણી બરે ત્યાર સુધી રાખીશું। આ સેવના અંદર થોડું ઘી વધારે નાખવાનું તો બહુ જ સરસ બનશે શીરો। જાયફળનો ટુકડો લીધો છે, થોડું જાયફળ છીણું છું। પાણી સરસ ભરી ગયું છે તો હવે આપણે ખાંડ નાખી દેવાની। ખાંડ નાખું છું, તમે ગોળ પણ નાખી શકો છો અને ખાંડ ઓછી વધારે પણ કરી શકો છો। મારા ઘરમાં થોડું મીઠું વધારે વપરાય છે એટલે મેં થોડી ખાંડ વધારે નાખી છે, તમે ઓછી પણ નાખી શકો છો। ખાંડનું પાણી ખાઈ અને બરે ત્યાર સુધી આપણે આને ચડવા દેશું। 2 નંગ ઇલાયચીના બીજ નાખું છું, ઇલાયચી ફોડીને। ઘી છૂટે ત્યાર સુધી આપણે રાખવાનો છે। તમે જોઈ શકો છો ઘી છૂટવા માંડ્યું છે। 2 મિનિટ જેવો હજી આપણે શેકી લેશું। શીરો આપણો સરસ મજાનો બની અને રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો આવી રીતના ચારે બાજુ ફરે છે એટલે આપણો શીરો રેડી છે। તો ગેસને બંધ કરી દઈશું। મેં લીધી છે એક પ્લેટ, એના અંદર હું સર્વ કરું છું। તમારે થોડી સેવ દેખાય એવી રાખવી હોય તો પાણીનો ઉપયોગ ઓછો કરવાનો, પણ મારા ઘરે આવી રીતના જ વપરાય છે એટલે મેં આવી રીતે બનાવી છે। આ શીરો એકદમ ઝટપટ બની અને રેડી થઈ જાય છે। કોઈ પણ મહેમાન આવ્યા હોય તો તમે 3 થી 4 મિનિટના અંદર બનાવી રેડી કરી શકો છો। મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મને એક લાઇક કરજો, દોસ્તો અંદર શેર કરજો। ગરમીની મોસમ છે, તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। કાલે આવી નવી રેસીપી સાથે। ઓકે, બાય બાય।